યો દવા ચોખ્ખી પીધી છે એમ ને, તો સારું થઈ જશે કે દેવ શિવને પાને પીવડાવે છે. આદિવાસી જય સીતારામ. કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છે. સવારના 8 વાગી જશે. બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. પપ્પા બનાવે. આપણે ચોખા સાફ કરવાનું ચાલુ કરી દીધું છે. દેવની મમ્મી ડુંગરમાં જતી રહેલી છે એટલે અડધા સાફ થયા છે, અડધા બાકી. હવાના જય સીતારામ જય આદિવાસી. તો આપણે સવારમાં ચાલુ કરી દીધું છે ચોખા સાફ કરવાનું. બધાને ભૂખ લાગી જાય એટલે, અને દાળ છે બની જશે એટલે ચોખા બનાવી દઈએ અને પછી ત્યાં સુધી આવી જશે દેવની મમ્મી. કેમ શિવાંશ કુમારને એ રમવા માંડ્યા છે, તો આપણે હવે ચોખા સાફ કરી દઈએ. ત્યાં સુધી દેવની મમ્મી આવી જાય પછી રોન દેશે એટલે ખાઈ બાઈને પછી બીજું કંઈક કામ કરીશું. આદિવાસી જય સીતારામ. કેમ છે બધા? મજામાં? મજામાં તો છો, અમે પણ મજામાં છે. તો અમે આજે ખાતર નાખવાના છે. ખાતર નાખીને પછી પોણી વારવાનું છે અને થોડાક ભીંડા આવી જશે પણ કંઈક ચૂન કરવાનું છે. અને શિવાંશને રડવું આવે છે, આવા જો હંગાત એ આવવાનું છે તારે. તો ચાલો બધા ચાલો. દેવાંશીને કંઈક થયું છે પગમાં એવું લાગી આવે છે ડોલાથી. શું થયું છે દેવ? બોલતો વાઈકુ શું કામ કરતેલી? પડી પડી હમું બાર બંધ અને કોણ વાગ્યું? દવા ચોપડી. યો દવા ચોખ્ખી પીધી છે એમ ને, તો સારું થઈ જશે કે સારું. ચાલો તો આપણે હવે જઈએ. ખાતર બાતર નાખી દઈએ થોડું થોડું, વધારે નહીં નાખવાનું પણ થોડું થોડું નાખીને પાણી વાર દઈએ. પછી પાણી વારતા જઈને બીજું કંઈક કામ કરીએ. અમને તો હવે જો આ ચોરી મસ્ત થઈ ગયેલી છે, ચાહડા દેખાય છે કમ્પ્લીટ, એટલે ખોદી નાખીએ થોડું. અને નેટ બાંધેલી છે એને વાયર પણ બાંધવાના છે. વાળ કમ્પ્લીટ કરી દઈએ એટલે પછી થોડુંક નાખવાનું છે. તમે શું બે કુટુંબ નહીં આવે, બે કુટુંબ દાદા ને દાદી નહીં આવે. આપણે આવી જશે શિવાંશને બધા ખાતર નાખવા. ચાલો ખાતર નાખવા માટે શિવાંશના પપ્પાને ખાતર નાખતે પણ નથી આવડતું. શું કરવાનું? એમ કેમ નાખે? એમ ઉઘડું કરીને એમ નાખતું જવાનું હોય. તો શિવન પપ્પાને ખાતર નથી નાખતે આવડતું. દેવાંશી નાખે છે. દેવાંશી લંગડી થઈ જશે. શું કરવાનું? ના દેવાંશી કામ કરે. એ દેવું એ મોરસના કાંકરા નથી, ખાતર છે એ. તાર નીચે મેં હાથ નહીં બગાડીશ. અરે ખોડ પકવવા કરો કે હું નીચે નમીને મેં એમ ચાહે કરવાનું. હા એમ પછી વચ્ચે તો ખોડ પછી કારું થઈ જશે, એને ગુણ કરશે. બાજરીની ગુણ થાય, બધું પાકશે પછી ખોડ ને બાજરી ને બધું નીંદવાનું થઈ જશે. પણ આપણે પટ પાયરો છે એટલે છે ને કંઈ કામ નથી કરતી, ઊભી થઈ રહી છે. નહીં તો ધમાલ કરીને સાકી જાય છે શિવાંશને. એમ ખાલી શિવો શું ધમાલ કરે પણ દેવ બધા ધમાલ કરે. કેમ મુશ્કેલ ને? હા દુખાઈ જતું છે. દીદીને દુખે છે એ ભારે વરી હે ને શિવા? આપણે હવે પાણી આવી જવાની શક્યતા છે. હવે થોડીક ક્ષણોમાં આવી જશે. એ આવ્યું પાણી, આવ્યું પાણી. શિવ પાણી આવ્યું. શિવાંશ પાણી આવ્યું. સ્ટાર્ટ. પાણી આવ્યું છે. એકની મોટર એટલે આટલું પાણી આવે કે શિવો હે બુ આવી ભાર. શિવાંશ પાણી આવ્યું જો બરાબર. ખાતર વાળા હાથ ધોઈ નાખીએ એક વખત મસ્ત ચકાચક કરી દઈએ. શિવાંશ કુમાર બી પાણી ભરીને આવવા માંડ્યા છે પાછા. આવતા રે. દેવ શિવને પાણી પીવડાવે છે. બસ મસ્ત લાગ્યું કે શિવા? સારું લાગ્યું ને શિવાંશ? દીદી પીવડાવી દીધું પાણી. પાર પડી ગયું ભાઈ. ચાલો ફાઇનલી દોસ્તો આપણે હવે ઓકડીની વાયર લઈ લીધો છે અને ગોળી ખાતર નાખે છે.
પાણી એક બાજુ ચાલુ છે. આપણે શું કહેવાય જારી બાંધી દઈએ થોડીક વાયરને ઓકડીથી, એટલે કમ્પ્લીટ થઈ જાય. પછી છૂટી જ છે એમને એટલે બાંધીએ કમ્પ્લીટ. તો ફાઇનલી હવે આપણે બાંધવાનું કામ જો કે પૂરું થઈ ગયું. એટલે હવે પાછા ચૂનવાનું ચાલુ કરે છે બોડી. શિવાંશને દાંતડોની વગાડી દેશે અહીંયા. હાર ચાલ હાલ દે લે લે હાલ દે નહીં તો રડવાનું ચાલુ કરી દેશે વધારે. ખોદો ખોદો. ચાલો હવે આપણે ખરપવાનું ચાલુ કરી દઈએ. ભીંડા આ બાજુથી ચાલુ કરી દઈએ. કેવું અરે ચૂન કરવાનું પૂરું થઈ ગયું છે. ઘેર જાઉં છું. પાણી કેટલું સારી પૂરું થયું એમ દેખો. મારું કામ તો પૂરું થઈ ગયું છે. શિયાસના પપ્પાનું કામ ચાલુ છે. તમારા આધાર પડે તો સુધી કામ ચાલુ રાખવાનું. હા, ખાવા બનાવતે ખાવા દાવાનું. હાલે પૂરું કરી દઈશું. હા પાર્યું આ સેલ બાજુ આપણે ચોરીવાળું. અને મેં પાણી ફરી આવું. હા તો સરકાર એવું નહીં ફરી ફરીને જવું પડશે. હા અમારે રસ્તો બનાવવાનો બાકી છે. જુઓ અમારે ડુંગળીને ફૂલો આવી જાય ફરો. એટલા મોટા કાંકરા નહીં થયા પણ ફૂલો આવી ગયા છે ડુંગળીમાં. બીજા તો બહુ મોટી મોટી ડુંગળી થી. હા બહુ ખોળ પણ થઈ ગયું છે અમારી બાજરીમાં. નીંદાતું નહીં. કંઈ કંઈ જવાનું ને આવવાનું ને બધું થઈ જાય. એટલે પ્રાંજલ જોવા આવેલી પણ જોયું નથી. ફૂટી ગયું છે આ બાજુ. તે બીજા ખેતરમાં પાણી જતું રહ્યું છે. એને ખબર નહીં પડી હોય મારે બાંધવાનું. તો આપણે બાંધી દઈએ. બીજાનું ખેતર ભરાઈ જશે. એમને કહેશે નથી. જો અમારા બે નાની નાની કેરી આવી ગઈ છે. મસ્ત એ વાદળું થાય છે ને ત્યાં બધું ખખરાઈ પડ્યું છે. કાર બધું થઈ ગયું છે ને. ચૂન કરવાનું હતું તે પૂરું થઈ ગયું. પછી ખાતર નાખવાનું પાણી ચાલુ છે અમને. હવે દાદાની ભેંસો આવે છે તો મારે રોકવાની છે. અમારો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરજો અને કમેન્ટ